ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સીજીએસટી વિભાગ દ્વારા સોની વેપારીઓ સામે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ટેક્સ ચોરીની આશંકાએ શહેરની 3 જાણીતી સોની પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે, જેથી વેપારી આલમમાં ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર વેરાવળ સ્થિત પરશુરામ દયારામ જ્વેલર્સના શોરૂમ પર સીજીએસટી વિભાગની ટીમે વહેલી સવારથી તપાસ શરૂ કરી હતી। આ ઉપરાંત શહેરની જાણીતી પેઢી શાહ નગીનદાસ ભગવાનદાસની 2 અલગ-અલગ પેઢીઓ પર પણ કાર્યવાહી ચાલી રહી છે। આ સમગ્ર કાર્યવાહી સીજીએસટી જૂનાગઢ ડિવિઝનની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। સર્ચ દરમિયાન વેપારી પેઢીઓના હિસાબી દસ્તાવેજો, બિલ બુક, કમ્પ્યુટર ડેટા અને જીએસટી સંબંધિત રોકડની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે। જીએસટીના દરોડાની જાણ થતાં જ વેરાવળના જ્વેલર્સ માર્કેટમાં હલનચલન જોવા મળી હતી। ઘણા વેપારીઓએ પોતાના શોરૂમ બંધ કરી દીધા હતા, જેના કારણે બજાર વિસ્તારમાં અસામાન્ય શાંતિ છવાઈ ગઈ હતી। આ કાર્યવાહીથી અન્ય વેપારીઓમાં પણ ભય અને ચિંતાનો માહોલ છે। હાલમાં સીજીએસટી વિભાગ દ્વારા તપાસ ચાલુ છે અને કેટલાક કલાકો સુધી સર્ચ ઓપરેશન ચાલવાની શક્યતા છે। તપાસ પૂર્ણ થયા બાદ જ કરચોરીનું કેટલું પ્રકરણ બહાર આવશે તે અંગે સ્પષ્ટતા થશે। સીજીએસટી વિભાગ તરફથી અધિકૃત રીતે હજુ સુધી કોઈ આંકડા કે નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી। તપાસના અંતે વધુ વિગતો બહાર આવવાની અપેક્ષા છે। અરવિંદ સોઢા, દિવ્યાંગ ન્યૂઝ, વેરાવળ, ગીર સોમનાથ।